સમાજ અને વિજ્ઞાનનો પેપર કઈ રીતે લખો, વિદ્યાર્થી શું ભૂલ કરે છે, આવો હું તમને દેખાડું. જો આ એક વિદ્યાર્થીનો પેપર છે. પહેલાં એક હું તમને સરસ મજાનો પેપર દેખાડી દઉં. યસ, હવે આમાં જો ગડબડ ગોટન મામો મોટો શું લખ્યું ને એ સમજાય જ નહીં. એના કારણે જે છે એને પૂરા માર્ક્સ ન મળે ને 80માંથી કેટલા એવા ખાલી 2. પણ હવે આ પેપર જો જેનું સરસ મજાનું બધું લખેલું છે, અમુક વસ્તુ ખોટી પડી છે પણ જો સવાલના જવાબ કેટલા ફાઇન લખ્યા છે. તમને આમ રાઇટિંગ બરાબર દેખાય, પેપર વાંચવું ગમે, જોવું ગમે. સારા થોડી ઘણી ભૂલ હોય તો એ ટીચર પૂરેપૂરા માર્ક્સ આપી દે ને, એવું થાય. હજી એક પેપર તમને દેખાડું. સરસ મજાનું હતું. કંઈ ગયું આવડું આ પેપર. જો અહીંયા ધ્યાન રાખો. આ બધું જો આ આકૃતિ કેવી રીતના દોરી છે, સવાલના જવાબ કેમ લખ્યા છે, જો આવી રીતના મુદ્દા વાઇઝ બધું લખ્યું છે. સો કહેવાનો મતલબ એવો છે, જેટલું પેપર ચોખ્ખું અને સારું લખ્યું છે એટલા સારા માર્ક્સ મળશે. અને અક્ષર ગડબડ ગોટો હશે તો માર્ક્સ કપાશે.